હાલો મિત્રો, જય માતાજી, જય મુરલીધર. અને આજનો વિડીયો બધા જ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, મારા યુટ્યુબ ફેમિલી મિત્રો, કે આજનો વિડીયો જબરદસ્ત રહેવાનો છે. જો કે આમના વિડીયોમાં બના રહેજો અને આખો વિડીયો જોજો તમે, કે આખા વિડીયોમાં શું છે વિડીયો જોવા લાયક. અને ચોક્કસ કમેન્ટ કરવાને ન ભૂલતા. તો વિડીયો તમને શરૂ કરું તે પહેલાં એક લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો હું તમારો ગુજરાતી બ્લોગર, બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો લઈ જાઓ તમને આખા વિડીયોમાં. સીધો જ રોડ આવ્યો અને સીધે વયો જાવ એટલે પહેલાં મારું નવું વડોદ આવે અને પછી જૂનું વડોદ. તો મારી દુકાન જો કે જૂના વડોદમાં છે. જો આપણે આ ફોર વ્હીલ જાય ને એ સીધો જ તે જૂના વડોદ અડધો કિલોમીટરનો છે. અને આવડો આ ઉજળવાય તરફ જાય છે. અને અમારા નવા પ્લોટનું જોકે બાપા સીતારામની મઢી છે એટલે. અને આ અમારું તળાવની કાંઠે જ રસ્તો છે, સીધો જ વડોદ જૂના વડોદમાં આવ્યો જાય. મિત્રો જોકે આ અમારું વડોદનું બસ સ્ટેશન છે, પણ હા જૂનું છે એટલે વર્ષો પહેલાંનું. અને મહાદેવનું મંદિર, તો પહેલાં આપણે મહાદેવના મંદિરે દર્શન કરી પછી ગામની અંદર જાવી, ગેટની અંદર. અમારે મહાદેવ મંદિર ગામમાં ઘટતા જ પહેલાં જ આવે, ગેટની પહેલાં મંદિર આવશે મહાદેવનું, અને પછી અંદર ગેટ આવે. જય ભોળાનાથ. જોકે શ્રાવણ મહિનો તો અમે આખો મંદિરે ચોક્કસ આવીએ છીએ. મહાદેવનું મંદિર છે મિત્રો. મહાદેવના મંદિરે આપણે દર્શન કર્યા અને પછી જોકે આખું નદીમાં તો અમારે પાણી કેનાલના હિસાબે તો એમને ચાલુ જ હોય છે. તો અમારા સામે દેખાય અમારા વડોદ ગામનો ગેટ, જોકે હજી હમણાં જ બન્યો છે એટલે. અને પહેલાં મહાદેવનું મંદિર આવે, મંદિરે દર્શન કરી પછી આપણે ગેટમાં અંદર જાઓ એટલે પછી ડાયરેક્ટ સ્કૂલ આવશે. સ્કૂલેથી પછી સીધો જ અમારો મેન માર્ગ બજાર આવી જાય છે, એટલે સીધી બજાર આપણી દુકાને જ આવી જાય. કે મિત્રો અત્યારે હજી હાલમાં ઓલમપર વાળો રોડ અમારે કામ ચાલુ છે બનવાનું. તો અમારા ગામમાં ગત્તા જ અંદર દડવા અમારા અહીંથી 5 કિલોમીટર થાય, અને અલમપર 5 થાય, અને કાળતરાવ 5 જ થાય. પહેલાં અમારા વડોદ ગામનો ગેટ. ગેટની અંદર કરો ને એટલે તમે સીધું જ તે અંદર જાઓ એટલે સીધો રસ્તો આવી જાય અમારે મેન બજાર, અને ત્યાંથી સીધી જ આપણી દુકાન ગામમાં. એની અંદર તો પ્રથમ મારી દુકાન છે ને અમારે ગામનો અવેડો. અને જોકે વડલો તો મને નથી સાંભળતા કેટલા વર્ષ થયા છે આ વડને. જોકે વડનો અને અમારે 83 વાવ છે એનો વિડીયો હું બીજો બનાવીશ ચોક્કસ આખો. અમારી વડોદ ગામની પ્રાથમિક શાળા, ત્યાંનો સ્કૂલનો ગેટ, અને ત્યારબાદ અમારા મેન બજાર આવડી અમારા મુરલીધરનું મંદિર. અને ત્યાંથી સીધા જ વયા એટલે આપણી દુકાન ડાયરેક્ટ મારી મેન બજાર છે. જોકે અહીંથી તમે આવશો એટલે ડાયરેક્ટ આપણી દુકાને જ આવી જશે. તો મિત્રો અત્યારે દુકાને પહોંચવા આવી ગયો છું, તો આખો વિડીયો તમને દુકાને બતાવી દઈશ. તો વિડીયોમાં અમને બના રહીજો. જો આપણે આમ જો કે રાજ પ્રોવિઝન સ્ટોર જ છે આપણી દુકાનનું નામ જ છે. પણ ઘણા પૂછે છે કે તમારે મુરલીધર લખેલું, પણ મિત્રો મને પેઇન્ટિંગનો પહેલાં શોખ હતો એટલે
મેં મારી રીતે જ પેન્ટિંગ કર્યું છે. કે દુકાન ઉપર તો મારે હજી હાલમાં રાજ પ્રોવિઝન સ્ટોર છે લખેલું. તો મિત્રો આ પેન્ટિંગ રહ્યું મેં ખુદ મારા હાથે જ કરેલું છે. એટલે ઘણા મિત્રો લાઈવમાં પૂછતા હોય છે કે તમારી દુકાન ઉપર રાજ પ્રોવિઝન છે અને કાઉન્ટર ઉપર મુરલીધર લખેલું છે. એટલે મેં ખુદ પેન્ટિંગ કર્યું હતું પેલા. મને આવો શોખ હતો થોડોક, તો ક્યારેક ક્યારેક લખતો હોય એમ. અને પેલા મારો જૂનો સ્ટુડિયો જ્યારે હું આપતો ત્યારનું બોર્ડ મારેલું છે એન કે ગોહિલ. અને તો અત્યારે દુકાને આપણે પહોંચી ગયા છીએ. તો આખો વિડીયોમાં અમને બને રહીજો, કારણ કે દુકાનમાં જઈને આખો વિડીયો અમને બતાવીશ. અને અમારા દાદા એક જાય એમ છે, પણ હજી તો કે જાતા નથી. 2 વખત પાછા આવ્યા છે, પણ કદાચ ભગવાનની ઈચ્છા હશે તો હજી એક વખત વિમાન પાછું આવશે ઉપરથી. અહીંયા કે ને ઉપરથી આવે એ ત્યારે લઈ જાય તો વળી 2 વખત તો પાછા આવ્યા છે. 2 વખત દવાખાને પાછા આવ્યા છે. એરું કર્યો તો ને પાછા આવી ગયા છો ભાઈ. જય માતાજી મિત્રો, પહોંચી ગયા છે આપણે જતા દુકાન. જય માતાજી. તો કે હું મિત્રો અત્યારે માવા વાળું છું. સવારનો જો કે ટાઈમ થઈ ગયો છે ને આજે થોડીક નવરાય છે, તો માવા અમારે ખાલી હોપારી હા હતા નહીં. અને 2 બહેની તો કે ભરી દીધી માવાની. તો મેં કીધું આજે એક બધા જ મિત્રો લાઈવમાં કહે છે કે તમારી દુકાન આખી બતાવો. તો મેં કીધું લાવો, તો નવરો હતો માવા વાળતો હતો, તો આપણે ખાલી હોપારી પાવડર અત્યારે માવા બનાવી નાખ્યા છે. અને થોડાક હજી મને ખાલી હોપારી માવા બનાવી નાખ્યા છે. અને જો કે પાવડર વાળા બાકી છે ને એ બપોર પછી ચાલુ લાવે આપણે માવા બનાવશું. અને અત્યારે ગોપાલનો માલ આવી ગયો છે અમારે, તો થોડોક માલની ગોઠવણી કરી નાખી. અને નાનો એવો બ્લોક બધા જ મિત્રોની રિક્વેસ્ટ હતી કે કાકા એક બ્લોક અપલોડ કરો દુકાનનો. તો આખી દુકાનનો રિવ્યુ તો પછી આપી જ દઈશ, પણ અત્યારે જે આપણે કામ છે એ કરી નાખવી. તો અમારા બાલાજીનો ગોપાલનો બધે માલ આવી ગયો છે. તો હું અત્યારે થોડોક ગોઠવી રહ્યો સેવ મમરા. તો કે સવારમાં અત્યારે કામ નવરા હોય થોડાક, તો આવું બધું કામ ચાલુ હોય એમને દુકાનમાં. તો એક જણું સ્પેશિયલ આમાં જોઈ, પાછું એક ઘડીક છે ઉપર વસ્તુ બધી ટીંગાડવાની રહે ને, એટલે સેવ મમરા આ સવાણું અત્યારે નાસ્તામાં બધું બહુ હાલે. એટલે જગ્યા તો થોડીક ઓછી છે, કારણ કે બાજુમાં સ્ટુડિયો છે. એટલે હતી પેલા તો મોટી જબરી દુકાન, પણ સમયના હિસાબે બધું થોડું થોડું કરવું પડે. એટલે સ્ટુડિયો કર્યો, એટલે અડધામાંથી સ્ટુડિયોનું ગોઈ પાપડી ગાંઠિયા સવારને બધા નાસ્તામાં બહુ લઈ જાય અમારે. અને મિત્રો બધા જ મારા યુટ્યુબર મિત્રોને ખાસ વિનંતી કે જે કોઈ અમારો બ્લોગ જોજો તો કોમેન્ટ કરવાની ન ભૂલતા. ચોક્કસ મને ખબર પડે કે મારા મિત્રએ ચોક્કસ મારો વિડીયો જોયો છે. માવા તો આપણે ચાલુ જ હોય છે લાઈવમાં, તો પછી એનું તો મારે શું બતાવવાનું છે તમને. અને સવારમાં આવીને આપણે ફ્રીજ સોડાનું ભરી દીધું છે, કારણ કે અત્યારે ઉનાળાની સિઝન રહે એટલે
સોડા તો જોઈએ જ તે. અમારે સોનલમાનું મૂર્તિ છે અને કૃષ્ણ ભગવાન જો કે લાલજી મહારાજ મારા થાળાની સામે જ રાખું છું મિત્રો. માવા બનાવવું અને સવારમાં મિત્રો અમારે બાજુમાં જ એક સબૂતરો છે, એટલે સવારમાં દુકાને આવું થી પેલા અમારે ત્રણ નાખવી પડે તકલાવની, તો કે તડકાના હિસાબે અત્યારે વયા ગયા હોય. અને આ આખી દુકાન મિત્રો મારી કે લાઈવમાં બધા જ મિત્રો કહેશે કે તમારી દુકાનનો બતાવો એમ. તો ચાલુ લાઈવે મિત્રો દુકાનમાં બધું બતાવવામાં પણ ઘણાની કોમેન્ટ વહી જાય છે, એટલે ઓછો બતાવું છું. અને અમારા મુરલીધરની મૂર્તિ દરવાજો તમે જોયો છો, અને ઘણા લાઈવમાં હું બતાવું છું સ્ટુડિયો તો, અને હવે લાઈવમાં કારણ કે કેમેરો ઓછો દેખાડી શકું એટલે બાજુમાં તો કે આપણો સ્ટુડિયો છે. સ્ટુડિયોનો તો તમે આમને ઘણી વખત વિડીયો જોયો જ હોય છે. તો 50% દુકાન ને 50%માં સ્ટુડિયો, એટલે ગેમ ઝોન જ કહેવાય. આમ ભત્રીજો રમે અહીં અમારો, અને છોકરો મારો છે એ રમે છે. તો મિત્રો આ અમારી આખી દુકાનનો વિડીયો તમે જોઈ શકો છો, અને બાજુમાં પડખે આખો સ્ટોર છે, માલ સામાન ભર્યો હોય. જોકે આઈસ્ક્રીમ ને એ માલ બધો ફ્રીજમાં હોય છે. સોડા, પછી બાજરો ને ચોખા ની બધી વસ્તુ ટોટલની વસ્તુ રાખું છું. અને આ બાજુ એક બાજુમાં ફ્રીજ છે, એમાં મારે પણ સોડા ભરી જ હોય, અને મઠા ને એ ડબ્બા છે. અત્યારે સિઝન રહે એની એટલે ફરજિયાત રાખવો પડે. બકાલું પણ ટમેટા મરચાં બધું ટોટલી વસ્તુ રાખું છું. એટલે ઘણી વખત મિત્રો લાઈવમાં કહેતા હોય કે અંકલ દુકાન બતાવો એમ. તો આજે ટાઈમ મળી ગયો તો આખા દુકાનનો વિડીયો બતાવી દીધો. એટલે કોઈ દિવસ મિત્રો કોઈ કહે નહીં કે. તો ચોક્કસ કેવો લાગ્યો મિત્રો બ્લોગ જોવાનું ન ભૂલતા, અને ચંપલથી માંડીને બધું મિત્રો જ રાખું છું. એટલે અમારા આજ ગઈકાલના લાઈવમાં મિત્રો ઘણા મને પૂછતા હતા કે અંકલ તમારા દુકાન આખી મને બતાવશો. તો જો કે આ વિડીયોમાં તો હું આખી દુકાન ક્યાંથી તમારે આવવાનું કોઈ પણ મિત્રો અમને મળવા આવશે તો વિડીયો જોઈ શકે, એટલે ખબર પડી જાય કે આવી રીતે જઈ શકાય છે એમ અહીંથી.